ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્યમાં 8 બેઠકો પરની પેટા ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર થઈ ચૂકી છે। 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરના રોજ મતગણતરી થશે। રાજ્યની કરજણ, અબડાસા, ધારી, મોરબી, ડાંગ, કપરાડા, લીંબડી અને ગઢડા આ તમામ બેઠકો પર પેટા ચૂંટણી યોજવામાં આવશે। 3 નવેમ્બરે મતદાન થશે જ્યારે 10 નવેમ્બરે મતગણતરી થશે। જે રીતે ભાજપ અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। 8 બેઠક પર પેટા ચૂંટણી જીતવા માટે અગાઉ નેતાઓ દાવા પણ કરી ચૂક્યા છે, ત્યારે હવે જે તારીખોને લઈ સસ્પેન્સ હતું તે પૂર્ણ થયું છે। 3 નવેમ્બરે મતદાન થશે, 10 નવેમ્બરે થશે મતગણતરી। અગાઉ શુક્રવારે બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જ ચીફ કમિશનર સુનિલ અરોરાએ જાહેરાત કરી હતી કે બેઠક બાદ રાજ્યની પેટા ચૂંટણીની જાહેરાત થશે। સંવાદદાતા કલ્પેશ જોડાયા છે વધુ વિગતો આપવા માટે ફોનલાઈન પર। કલ્પેશ, 10 નવેમ્બરે મતગણતરી યોજાશે અને 3 નવેમ્બરે જે છે એ મતદાન થશે। 7 ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે અને 16 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। એટલે ઉમેદવારી પત્ર 16 ઓક્ટોબર સુધી ભરાશે। સમગ્ર વાત કરવામાં આવે તો 8 પેટા ચૂંટણી છે, 8 બેઠકોની। સૌરાષ્ટ્રની બેઠકો છે, દક્ષિણ ગુજરાતની છે, તમામ બેઠકો ઉપર અત્યારે હાલ રસાકસી છે, કારણ કે આ રાજ્યસભાની ચૂંટણી વખતે આ બેઠકો ખાલી પડી હતી। કોંગ્રેસના મોટાભાગે બેઠકો કોંગ્રેસ પાસે છે, જો કે દાવાઓ બંને પક્ષો કરી રહ્યા હતા કે આ બેઠકો જીતવાના એડી ચોટીના પ્રયાસો કરશે। કોંગ્રેસ પણ અત્યારે મહત્વની બેઠક, કોંગ્રેસના પ્રભારી જે છે રાજીવ સાતવ, એમની સાથે મહત્વની બેઠક યોજાઈ રહી છે આ જ મુદ્દા ઉપર અને તમામ બાબતોની તૈયારીઓ રાજકીય પક્ષોએ પણ કરી છે। સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને કોરોનાના સમયગાળા દરમિયાન પ્રોપર ગાઈડલાઈન સાથે મતદાન યોજાશે। બિલકુલ કલ્પેશ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ।